તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા નવું લેબર કોડ લાગુ પાડીને કર્મચારીઓ માટે કામના કલાકો વધારી દેવામાં આવ્યા છે. આના ઘેરા પ્રત્યાઘાત સુરતના હજીરામાં પડ્યા છે. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ એટલે કે એએમએનએસ કંપનીમાં એલ&ટી કંપની કોન્ટ્રાક્ટ પર કામ કરી રહી છે અને તેમાં પણ એલ&ટી કંપનીના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર ત્યાં લેબર વર્ક કરી રહ્યા છે. આજે સવારે એક ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત કંપનીમાં પડ્યા હતા. કર્મચારીઓ વિફર્યા હતા. કર્મચારીઓ મોટા પાયે એએમએસ પ્લાન્ટમાં તોડફોડ કરી હતી, વાહનોમાં તોડફોડ કરી હતી, એન્ટ્રી ગેટ ઉખાડી નાખ્યા હતા, બેરિકેડને તોડીને ફેંકી દીધા હતા. મામલો એટલો બધો ગંભીર બન્યો કે પોલીસને ત્યાં આવવું પડ્યું અને પોલીસના જવાનોએ ટોળાને વિખેરવા માટે 70થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા છે. ત્યારે તમને થતું હશે કે આટલી મોટી ઘટના બનવા પાછળનું કારણ શું છે? એએમએનએસ પ્લાન્ટમાં કેમ થઈ હિંસા? હરિયાણાના પાણીપતમાં એક કર્મચારીના મોતના વિડીયો વાયરલ થયો હતો. એટલે કે જે કર્મચારીઓ એએમએનએસ પ્લાન્ટમાં કામ કરી રહ્યા છે તેમના ગ્રુપમાં હરિયાણાના પાણીપતમાં એક કર્મચારીના મોતનો વિડીયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોની ઘેરી અસર સુરતમાં પડી હતી. હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં કર્મચારીઓ વિફર્યા હતા. કર્મચારીઓએ અચાનક કામ રોકીને ભારે હોબાળો મચાવ્યો હતો. કર્મચારીઓએ એકઠા થઈને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. પડતર પ્રશ્નો, પગાર વધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ એ મુખ્ય કારણો છે હિંસા થવા પાછળની. અચાનક કર્મચારીઓ એકઠા થયા હતા અને કંપનીના જે સિક્યુરિટી ગાર્ડ છે તેમની જોડે મગજમારી કરવા લાગ્યા, તેમને અપશબ્દો બોલવા લાગ્યા અને અચાનક આ ઉગ્ર સ્વરૂપ ધારણ થતાં કર્મચારીઓ તોડફોડ પર ઉતર્યા હતા. કંપનીના પ્લાન્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો, તોડફોડ કરી હતી અને આગ ચંપીના પણ બનાવો બન્યા છે. મામલો ગંભીર બનતા કંપની દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. પોલીસનો પણ મોટી સંખ્યામાં કાફલો ત્યાં ઉમટી પડે છે અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કરે છે. 70થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, જેનાથી તમે અંદાજ લગાવી શકો છો કે મામલો કેટલો ઉગ્ર બની ગયો હતો. કર્મચારીઓની માંગ એક જ હતી, પગાર વધારો કરવામાં આવે અને જે કામના કલાકો વધારવામાં આવે છે તેના વિરોધમાં તેમનું પ્રદર્શન હતું. અને હરિયાણાના પાણીપતમાં આ રીતની ઘટના બની હતી. એમાં એક કર્મચારીનું મોત થતાં તેમનો વિડીયો એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે સુરતના હજીરાના એએમએનએસ પ્લાન્ટમાં પણ આ પ્રકારની ઘટના બની છે. સાંભળીએ પોલીસે શું કહ્યું. પાણીપતમાં જે એલ&ટી કંપની છે એના વર્કર્સને જે આંદોલન થયું એ વિડીયો અહીંયા સુરત ખાતે વર્કર્સના ગ્રુપમાં વગેરે વાયરલ હતા. એને લઈને એ લોકો પણ પોતાની માંગણી સંતોષવા માટે સવારે હડતાલ પર બેઠા હતા, જે અંગે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક તેમની સાથે વાતચીત કરીને સમાધાન કરવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરેલ. જે દરમિયાન પથ્થરમારો વગેરે ચાલુ થતાં પોલીસ દ્વારા સ્વિફ્ટ એક્શન લઈને જે જવાબદારો છે એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. હાલ પરિસ્થિતિ શાંત છે, બીજો કોઈ જ ઇસ્યુ નથી. આ આખી કંપની જે છે એની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગ કરી લેવામાં આવેલ છે અને જે જવાબદારો છે એમની વિરુદ્ધ એફઆઈઆર નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસની કાર્યવાહી હાલ ચાલુ છે. मैम कितनी गाड़ी को नुकसान हुआ यहाँ पे? એનું અત્યારે સર્વે ચાલુ છે. જે ગાડીઓ છે અહીંયા પ્રાઇવેટ જે તે ટાઈમે હતી એમાં આગ લગાવીને પથ્થરમારો ને એવું શરૂ થયું હતું. જે તે સમયે પોલીસ અહીંયા હાજર હતી, જેથી ઝડપી એક્શન લેતા વધુ નુકસાન થયેલું નથી. મેડમ ટીયર ગેસના કેટલા સેલ? 70થી વધુ ટીયર ગેસના શેલ પોલીસ દ્વારા છોડવામાં આવેલ છે. હાલ પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે અને આ ઘટનાને લઈને 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ઘટનાને લઈને એલ&ટી દ્વારા પણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલ જ રાજ્ય સરકાર દ્વારા જે નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યા છે તેની તાત્કાલિક અસર લાગુ કરવામાં આવી છે, જેના કારણે આ ઘટના બની છે.